સુરક્ષા દળ બીએસએફના નવી દિલ્હી સ્થિત નિજામુદ્દીન પરિસરમાં ભારત દર્શન યાત્રા 2025નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રામાં મિઝોરમ રાજ્યના 100 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોએ ભાગ લીધો હતો। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય મિઝોરમ જેવા દૂરના રાજ્યના યુવાનોને દેશના વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોનો પરિચય કરાવવાનો હતો, જેથી રાષ્ટ્રીય એકતા અને અખંડતાની ભાવના મજબૂત બને। આ સમારોહમાં સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક દલજીતસિંહ ચૌધરીએ પણ હાજરી આપી હતી અને કાર્યક્રમની ગરિમા વધારી હતી। મહાનિર્દેશકે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે સીમા સુરક્ષા દળ માત્ર દેશની સરહદોની સુરક્ષા જ નહીં, પરંતુ દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે પણ પ્રતિબદ્ધ છે। તેમણે કહ્યું કે આ યાત્રાએ વિદ્યાર્થીઓને દેશની વિવિધતા અને એકતાનો અદ્ભુત અનુભવ કરાવ્યો છે। આ વિદ્યાર્થીઓ હવે તેમના રાજ્યમાં જઈને રાષ્ટ્રદૂતો તરીકે દેશની સાંસ્કૃતિક ગાથાને ફેલાવશે। કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે આ પહેલની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે આવી યાત્રાઓ દેશના યુવાનોને પોતાની માતૃભૂમિની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને સમજવાની તક પૂરી પાડે છે। તેમણે ઉમેર્યું કે સરકાર એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ યાત્રા તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે। સમાપન સમારોહમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આ યાત્રાને તેમના જીવનનો એક અનમોલ અનુભવ ગણાવ્યો હતો। भारत दर्शन आप कर जा रहे हैं तो आप अपने मित्रों को, अपने घर के लोगों को और आप जिनसे भी मिलते जुलते हो, जरूर इसको इस अनुभव को सुनाइए। भारत की विविधता, एकता, महानता को आप जरूर अपने साथी मित्रों में भी आप जरूर उसको शेयर करें।